ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે રાઉટના નિયમને આધારે કોયડો જોઈ ગયા, રાઈટ? અને એ કોયડાની અંદર જે પણ રકમ આપેલી હતી એ રાઉટના સૂત્રને આધારે આપણે દાખલો ગણ્યો. ત્યારબાદ સ્વાધ્યાયનો પણ આપણે દાખલો જોયો. કોના આધારે? તો રાઉટના નિયમને આધારે. ત્યારબાદ એ જ સ્વાધ્યાયની અંદર આગળ દાખલો આવશે 2.38. 2.38 જે દાખલો છે, સૌથી પહેલા એની રકમ જોઈએ આપણે તો શું છે? તો બેન્ઝીન અને ટોલ્યુઇન બે વસ્તુ આપેલું છે આપણી જોડે. એક બેન્ઝીન છે અને એક ટોલ્યુઇન છે. તો એને શું કીધું? તો બેન્ઝીન અને ટોલ્યુઇનના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન, એનો મતલબ કે જ્યારે બેન્ઝીન અને ટોલ્યુઇનને આપણે ભેગા કરીએ ત્યારે એના સંપૂર્ણ ગાળા દરમિયાન જે આદર્શ દ્રાવણ બનશે, એનો મતલબ કે બેન્ઝીન અને ટોલ્યુઇનને આપણે જ્યારે ભેગા કરીશું, સંગઠન કરીશું, એનું પ્રમાણ આપણે એકબીજામાં મિશ્ર કરીશું, તો ત્યારે એ શું બનાવશે? તો આદર્શ દ્રાવણ બનાવે છે, રાઈટ? તો એ સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન, એનો મતલબ કે આપણે એ બંનેને મિશ્ર કરીશું એ સમય દરમિયાન શું થશે? તો એ આદર્શ દ્રાવણ બનાવે છે. ત્યારબાદ 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ 12 ટપકું દબાણ એટલે બાષ્પ દબાણ અનુક્રમે 50.71 mmHg કોના માટેનું છે? તો બેન્ઝીન માટેનું બાષ્પ દબાણ, અને ટોલ્યુઇન માટેનું બાષ્પ દબાણ છે 32.06 mmHg. ત્યારબાદ આપેલું છે બેન્ઝીનનું વજન કેટલું? તો 80 ગ્રામ, અને ટોલ્યુઇનનું વજન કેટલું આપેલું છે? તો 100 ગ્રામ, રાઈટ? બેન્ઝીનનું વજન આપેલું છે 80 ગ્રામ અને ટોલ્યુઇનનું વજન આપેલું છે 100 ગ્રામ. તો આમ 80 ગ્રામ અને 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને આપણે જ્યારે મિશ્ર કરીશું, મિક્સ કરીશું, ત્યારબાદ બેન્ઝીન જે છે એ બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. એનો મતલબ કે જે બેન્ઝીન છે એ બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં, એનો મતલબ કે બાષ્પ કલામાં શું શોધવાનું છે? તો મોલ અંશ શોધવાના છે. તો રકમની અંદર શું કહેવા માંગે છે? કે જ્યારે બેન્ઝીન અને ટોલ્યુઇનને આપણે મિશ્ર કરીશું, એ બંનેનું પ્રમાણ આપણે લઈશું, તો એ સમય દરમિયાન દ્રાવણ કેવું બનશે? તો આદર્શ દ્રાવણ બનશે. અને આ આદર્શ દ્રાવણ બનશે ત્યારે એમાં રહેલા બેન્ઝીન અને ટોલ્યુઇનના તો શું આપેલું છે? તો બાષ્પ દબાણ પણ કેવા? શુદ્ધ પ્રમાણમાં બાષ્પ દબાણ, એટલે કે શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ આપેલું છે. ત્યારબાદ બેન્ઝીન અને ટોલ્યુઇનના શું આપેલા છે? વજન આપેલા છે. અને એને એવું કીધું કે એ બેન્ઝીન અને ટોલ્યુઇનને આપણે એકબીજામાં મિશ્ર કરીશું, ત્યારબાદ એમાં રહેલા, એટલે કે દ્રાવણમાં રહેલા જે બેન્ઝીન છે એ બેન્ઝીનનું બાષ્પ કલામાં, એટલે કે બાષ્પ અવસ્થામાં શું શોધવાના છે? બેન્ઝીનના મોલ અંશ શોધવાના. તો હવે આના ઉપરથી સૌથી પહેલા આપણે વાત કરીએ કોના માટે? તો બેન્ઝીન માટે. તો લખીએ અહીંયા આગળ આપણે સૌથી પહેલા આપણે કોના માટે લખીશું? તો બેન્ઝીન. હવે બેન્ઝીન માટે આપણે 1 લઈએ, રાઈટ? આગળ આપણે લેતા હતા ને 1 અને 2. બેન્ઝીન માટે બધી વસ્તુ કેવી લખીએ? આપણે 1 લખીએ. તો બેન્ઝીન માટે સૌથી પહેલા શું આપ્યું છે? વજન. વજનની સંજ્ઞા શું આવશે? W1. કેટલું આપ્યું છે? તો 80 ગ્રામ, રાઈટ? ત્યારબાદ બેન્ઝીનનું શું આપેલું છે? તો બાષ્પ દબાણ પણ શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણની સંજ્ઞા P. બેન્ઝીન માટે આપણે 1 લીધું, શુદ્ધ માટે અહીંયા ઉપર શું કરીશું? 0, એટલે કે ડિગ્રી. કેટલું છે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ?
50.71 શું છે એકમ mmHg। ત્યારબાદ બીજું કંઈક આપેલું છે નથી આપેલું બેન્ઝીન માટે, આ બે વસ્તુ આપેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરેલી કે જો કોઈ પણ પદાર્થનું વજન આપેલું હોય તો સૌથી પહેલા શું શોધવાના, તો એના મોલ શોધવાના। તો બેન્ઝીન માટે આપણે બધું 1 લીધું છે, તો એના મોલ પણ શું, તો N1 શોધવાના। તો સૌથી પહેલા મોલ શોધીશું, તો મોલનું સૂત્ર શું આવશે, તો N1 બરાબર બેન્ઝીન નું વજન ભાગાકારમાં બેન્ઝીન નું આણ્વીય દળ। બેન્ઝીન નું વજન કેટલું આપેલું છે, 80 ગ્રામ, તો લખીએ 80 બરાબર આણ્વીય દળ બેન્ઝીન નું કેટલું થશે, તો C6H6 શું થાય, બેન્ઝીન એટલે C6H6 એટલે કે 12 એક કાર્બન માટે 6 કાર્બન માટે 72 અને વત્તા 6 એટલે શું થાય, તો 78। તો 80 ભાગ્યા 78 કરીશું આપણે તો મોલ કેટલા મળશે, તો 1.0256 આવો જવાબ મળશે આપણને। શું મળશે, આ N1, પરંતુ અહીંયા આગળ 5 છે, અહીંયા આગળ 6 છે, તો અહીંયા આગળ શું થઈ જાય, એક આંકડો વધી જશે, કારણ કે અહીંયા 6 છે તો અહીંયા 5 છે, તો શું થઈ જાય 1.026। તો આ શું મળ્યું આપણને, બેન્ઝીનના મોલ મળ્યા। ત્યારબાદ વાત કરીશું કોની, તો ટોલ્યુઇનની, રાઈટ। હવે ટોલ્યુઇન માટે આપણે લખીએ તો જેમ બેન્ઝીન માટે આપણે 1 લીધું એમ ટોલ્યુઇન માટે શું લઈશું, આપણે 2 લઈ લઈએ, રાઈટ। ટોલ્યુઇન માટે શું લઈ લઈએ, 2 લઈ લઈએ। ચલો, ટોલ્યુઇન નું વજન આપેલું છે, વજનની સંજ્ઞા W, ટોલ્યુઇન માટે 2 લીધું, કેટલું વજન છે, 100 ગ્રામ। ચલો, ત્યારબાદ શુદ્ધ ટોલ્યુઇન નું બાષ્પ દબાણની સંજ્ઞા P, ટોલ્યુઇન માટે લીધો 2, શુદ્ધ માટે અહીંયા લખવાની ડિગ્રી બરાબર, તો શુદ્ધ ટોલ્યુઇન નું બાષ્પ દબાણ કેટલું, 32.06 mmHg। ત્યારબાદ વજન આપેલું છે ટોલ્યુઇન નું પણ, તો શું શોધવાના, ટોલ્યુઇન ના મોલ, મોલની સંજ્ઞા N, ટોલ્યુઇન માટે લીધું છે 2, શોધવાના મોલ। ચલો, ટોલ્યુઇન જે છે એની સંજ્ઞા શું થશે, તો C6H4CH3 થાય ને, C6H4CH3 કે C6H5CH3 થાય। શું લખીએ આપણે, આવી રીતના બેન્ઝીન ડ્રો કરીએ આપણે, બેન્ઝીન એટલે શું, તો C6H6, રાઈટ। હવે બેન્ઝીન ઉપર CH3 આને કહેવાય શું, ટોલ્યુઇન, તો 1 2 3 4 અને 5 અને 6 કાર્બન, 1 2 3 4 અને 5 હાઇડ્રોજન, અને એક હાઇડ્રોજન નું વિસ્થાપન કોના વડે કર્યું, તો CH3, તો થશે શું, C6H5CH3। ચલો, કાર્બન 6 એટલે કેટલા થશે, 72 વત્તા 5 ને 3 8 હાઇડ્રોજન, 72 અને 8 કેટલા થશે, તો 80 અને એક કાર્બન આ રહ્યો એટલે કે એના 12, તો 80 ને 10 90 વત્તા 2 કેટલા થશે, તો 92। એમ ના ખબર પડે તો ટોટલ કાર્બન 7, તો 12 એક કાર્બન માટે 7 કાર્બન માટે કેટલા, તો 12 × 84 વત્તા 8, તો 84 અને 6 90 વત્તા 2 એટલે કેટલા થશે, તો 92। તો હવે શું કરીશું આપણે, ટોલ્યુઇન ના મોલ શોધીશું, N2 બરાબર ટોલ્યુઇન નું વજન એટલે શું, તો W2 ભાગાકારમાં ટોલ્યુઇન નું આણ્વીય દળ કેટલું થશે, તો 92। ટોલ્યુઇન નું વજન કેટલું છે, તો 100 ગ્રામ,
ભાગાકારમાં શું આવશે એનું આણ્વીય દળ કેટલું તો 92 તો 100/92 કરીશું આપણે જવાબ મળશે 1.0869 રાઈટ ચલો અહીંયા આગળ શું છે 9 છે અને અહીંયા 6 છે તો એક વધી જશે તો થશે શું 1.087 તો આ શું આવ્યું તમારું ટોલ્યુઇનના મોલ આવ્યા બંનેના મોલ આપણે શોધી લીધા ત્યારબાદ આપણે શોધવાનું શું છે તો બાષ્પ કલામાં મોલ અંશ શોધવાના છે તો સૌથી પહેલા બાષ્પ કલામાં મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે તો કુલ દબાણ શોધવું પડશે આવશે ને એનું સૂત્ર P1 બરાબર Y1 * P ટોટલ P2 બરાબર Y2 * P ટોટલ પહેલા શું શોધવું પડશે તો કુલ બાષ્પ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર તો કુલ બાષ્પ દબાણ બરાબર શું તો બંનેના આંશિક દબાણ તો સૌથી પહેલા શું શોધવું પડે તો બંનેના આંશિક દબાણ શોધવા પડે તો બેન્ઝીન માટે આપણે વાત કરીશું કોના માટે બેન્ઝીન માટે તો શું લીધું છે આપણે વર્ક તો બેન્ઝીન માટે શુદ્ધ દ્રાવક શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ અહીંયા આગળ આપેલું છે જુઓ તો બેન્ઝીનના આંશિક દબાણ નું સૂત્ર શું થશે આવું થશે P1 = P10 * x1 રાઈટ તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે કે P1 શોધવું છે આપણે કારણ કે પહેલા શું શોધવાનું છે લાસ્ટમાં બાષ્પ કલામાં મોલ અંશનું સૂત્ર શું થાય તો આવી રીતના સૂત્ર થાય કે P1 બરાબર Y1 * P કુલ રાઈટ તો Y1 તો એક તો આપણને P1 જોઈશે અને બીજા નંબરમાં P ટોટલ જોઈએ તો P કુલ ક્યારે મળે તો P1 અને P2 એ બંનેનો સરવાળો થશે તો P ટોટલ મળશે પડે સમજ તો P1 ક્યારે મળે આંશિક દબાણ ક્યારે મળશે જ્યારે શુદ્ધ બાષ્પ દબાણ હોય તો એ આપેલું છે અને ત્યારબાદ મોલ અંશ હોય તો જે આપણે શોધવા પડશે રાઈટ ચલો હવે શું કરીશું આપણે તો મોલ અંશ શોધીશું કોના તો બેન્ઝીનના મોલ આપણા જોડે છે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે તો કુલ મોલ બરાબર કુલ મોલ એટલે શું તો n બરાબર શું થશે n1 + n2 ચલો n1 કેટલા 1.026 પ્લસ n2 કેટલા 1.087 1.026 વત્તા 1.087 તો જવાબ મળશે બંનેનો સરવાળો કરીશું તો 2.113 તો આ શું મળ્યું તમને કુલ મોલ મળ્યા ચલો કુલ મોલ મળી જાય એના ઉપરથી શું શોધીશું આપણે મોલ અંશ તો બેન્ઝીન માટે આપણે 1 લીધું છે તો મોલ અંશ શું થાય તો x1 બરાબર શું થાય તો બેન્ઝીનના મોલ એટલે કે n1 ભાગાકારમાં શું થાય બેન્ઝીનના મોલ પ્લસ ટોલ્યુઇનના મોલ કેટલા છે બેન્ઝીનના મોલ આ રહ્યા 1.026 લખીએ આપણે 1.026 ભાગાકારમાં n1 + n2 એટલે કે કુલ મોલ કેટલા 2.113 1.026 ભાગાકારમાં 2.113 તો જવાબ મળશે 0.4855 અહીંયા 5 છે અહીંયા પણ 5 છે તો એક શું થશે તો અહીંયા વધી જશે એટલે શું થાય 0.486 આ શું આવ્યું તો બેન્ઝીનના મોલ અંશ આવ્યા તો આના જ ઉપરથી શું શોધી શકાય આપણે ટોલ્યુઇનના મોલ અંશ શોધી શકાય એનો મતલબ કે શું તો x2 કરાય ને અહીંયા કરી નાખું છું x2
તો શું થાય x1 x2 બરાબર 1, તો x2 બરાબર 1 x1, તો શું થાય 1 0.486. આને બંનેના મોલ અંશનો સરવાળો 1 આપણને ખબર છે, એકમાંથી આપણે માઈનસ કરીશું તો મોલ અંશ કોના, તો ટોલ્યુઇનના, તો 1 0.486 તો જવાબ મળશે 0.514. શું જવાબ મળે 0.514. આ શું મળ્યું આપણને, ટોલ્યુઇનના મોલ અંશ મળ્યા. ઉપર શું મળ્યું આપણને, બેન્ઝીનના મોલ અંશ મળ્યા. બંનેના મોલ અંશ આપણને મળી ગયા. ચલો હવે શું કરીશું આપણે, તો સૂત્ર જે મૂક્યું હતું આપણે બેન્ઝીન માટે શું હતું, તો P1 બરાબર P10 x1 હે ને. ચલો P10 આપેલું છે x1 આપણે શોધી દીધું, તો P1 મળી જશે. P10 કેટલા છે 50.71 ગુણ્યા x1 કેટલા આવ્યા 0.486. P1 50.71 ગુણ્યા 0.486 તો શું આવશે જવાબ 24.645. આ શું આવ્યું તમારે P1, પરંતુ દબાણ કોની અંદર એને આપેલું છે શુદ્ધ માટે mmHg, તો અહીંયા પણ એકમ કયો લખવાનો આપણે mmHg. તો કેટલું આવ્યું, બેન્ઝીન માટેનું આંશિક દબાણ 24.645 mmHg. હવે એવી જ રીતના ટોલ્યુઇન માટે લખીએ તો શું લખીશું, તો P2 બરાબર P20 x2. ચલો P20 આપેલું છે x2 ટોલ્યુઇનના મોલ અંશ આપણે શોધ્યા આ રહ્યા, મુખ્ય કિંમત. ચલો P20 કેટલા છે 32.06 ગુણ્યા x2 કેટલા મળ્યા આપણને 0.514, તો 32.06 ગુણ્યા 0.514 તો જવાબ આવશે 16.4788. તો થશે શું, અહીંયા 8 છે, અહીંયા પણ 8 છે, એટલે આ શું થઈ જાય 16.479 જવાબ આવશે. તો આ શું આવ્યું, દબાણ, આંશિક દબાણ કોના માટેનું, ટોલ્યુઇન માટેનું. ઉપર જે છે એ પણ શું છે આંશિક દબાણ કોના માટેનું, બેન્ઝીન માટેનું. તો હવે શું મળશે આના ઉપરથી P ટોટલ એટલે કે P કુલ બરાબર P1 P2. કિંમત મૂકીએ, P1 કેટલા છે 24.645 પ્લસ P2 કેટલા 16.479. બંનેનો સરવાળો કરીશું તો આ શું મળશે આપણને, P કુલ 24.645 પ્લસ 16.479 તો જવાબ મળશે 41.124. આ શું મળ્યું આપણને, કુલ દબાણ મળ્યું આપણને મળ્યું. તો આનો પણ એકમ જે આપણે લખીશું શું લખીશું mmHg. આનો પણ એકમ શું લખીશું mmHg. આપેલો જ છે શુદ્ધ માટેનો એકમ mmHg, તો આનો પણ દબાણનો એકમ કયો લખવાનો mmHg. તો P ટોટલ આવી ગયું આપણા જોડે, રાઈટ. બેન્ઝીનનો શું શોધવાનું છે આપણે, બાષ્પ કલામાં મોલ અંશ. તો બેન્ઝીનના બાષ્પ કલામાં મોલ અંશ, તો બેન્ઝીન માટે 1 લીધું છે આપણે બધી વસ્તુ. તો બાષ્પ કલામાં મોલ અંશ શોધવા માટેનું સૂત્ર બાષ્પ કલામાં P1 બરાબર શું થશે, તો Y1 * P કુલ. આના માટે હવે કરીશું આપણે શોધવાનું શું, મોલ અંશ. આ જે છે એ બાષ્પ કલામાં મોલ અંશ કહેવાય. તો આને સૂત્રનો કરતા બનાવીએ, Y1 બરાબર થશે શું, તો P1
ભાગાકારમાં P કુલ. ચલો P1 કેટલું? P1 શોધ્યું આપણે કેટલું? 24.645 ભાગ્યા ભાગાકારમાં કેટલા થશે? P ટોટલ 41.124 થાય ને? 41.124 એટલે કે 24.645 ભાગાકારમાં 41.124 તો y1 બરાબર આનું આપણે સાદુરૂપ આપીશું તો મળશે જવાબ 0.599. તો એના બરાબર બીજું શું લખી શકાય? 59 પછી 9 તો 0.60. તો આ શું મળ્યું તમને? બાષ્પ કલામાં બેન્ઝીનના મોલ અંશ આપણને મળ્યા. તો આમ આ થયો કયો દાખલો? સ્વાધ્યાય 2.38. શું છે દાખલાની અંદર? તો બેન્ઝીન અને ટોલ્યુઇન આપેલા છે. બેન્ઝીન અને ટોલ્યુઇનનું વજન આપેલું છે. શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઇનનું શું આપેલું છે? તો બાષ્પ દબાણ આપેલું છે. તો વજન આપેલું છે. એના ઉપરથી આપણે બંનેના મોલ શોધ્યા. મોલ ઉપરથી કુલ મોલ શોધ્યા. કુલ મોલ ઉપરથી મોલ અંશ શોધ્યા. ત્યાર પછી એને શોધવાનું શું કીધું હતું? તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ, બાષ્પ કલામાં મોલ અંશ. તો એનું સૂત્ર આ રહ્યું. તો એના માટે આપણે પહેલા તો P ટોટલ શોધવું પડે. કુલ દબાણ. કુલ દબાણ શોધવા માટે બંનેના આંશિક દબાણ જોઈએ એટલે કે P1 અને P2 એટલે કે બેન્ઝીન અને ટોલ્યુઇન બંનેના આંશિક દબાણ શોધવા પડે. આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર આ રહ્યું. P10 * x1. તો P1 બરાબર P10 * x1 કિંમત મૂકીએ તો આ મળ્યું બેન્ઝીનનું બાષ્પ દબાણ. આ કોનું છે? બેન્ઝીનનું. અને આ કોનું છે? તો ટોલ્યુઇનનું. આ બંનેના બાષ્પ દબાણ આપણને મળ્યા. આંશિક દબાણ. આ બંનેના આંશિક દબાણનો સરવાળો એટલે ટોટલ P મળ્યો, કુલ P. રાઈટ? ત્યારબાદ આપણે સૂત્ર મૂક્યું બાષ્પ કલામાં મોલ અંશ શોધવા માટે P1 બરાબર y1 * P ટોટલ. કારણ કેમ P1 બરાબર y1 * P ટોટલ મૂક્યું? કારણ કે બેન્ઝીન માટે આપણે 1 લીધું છે એટલા માટે. P1 અને મોલ અંશ y1 અને P ટોટલ તો બંને માટે સેમ. ફોર એક્ઝામ્પલ ટોલ્યુઇન માટે પૂછ્યું હતું તો શું લેતા? P2 બરાબર y2 * P ટોટલ. ત્યારબાદ y1 ને સૂત્રનો કરતા બનાવ્યો તો થાય શું? P1 / P ટોટલ. તો P1 કેટલું છે? 24.645 મૂક્યું ભાગ્યા 41.124 કુલ દબાણ. સાદુરૂપ આપીશું જવાબ મળશે 0.599. એનો મતલબ કે 0.60. કે કઈ નથી દાખલાની અંદર આટલું તો આપણે જેમ શોધીએ એમ જ શોધવાના છે મોલાંશ. ત્યારબાદ રાઉલ્ટના નિયમ અનુસાર બંનેના આંશિક દબાણનું સૂત્ર એ પણ આપણે જાણીએ છીએ. એના ઉપરથી કુલ દબાણ એ પણ આપણને ખબર છે. બાષ્પ અવસ્થામાં મોલ અંશનું સૂત્ર એ પણ આપણને ખબર. ઓકે, આ થયો સ્વાધ્યાય 2.38. ત્યારબાદ આગળ બીજો જોઈએ દાખલો સ્વાધ્યાયનો. ચાલો મિત્રો, આગળ એક સ્વાધ્યાયનો દાખલો રહી ગયો આપણે સિક્વન્સમાં. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.16 છે. શું કહે છે રકમ જોઈએ તો આપેલું છે એક હેપ્ટેન અને એક ઓક્ટેન. આ હેપ્ટેન અને ઓક્ટેન એ શું બનાવશે તો આદર્શ દ્રાવણ બનાવે છે. તો 373 કેલ્વિન તાપમાને બંનેના બાષ્પ દબાણ અનુક્રમે આદર્શ દ્રાવણ કીધું છે અને બાષ્પ દબાણ અનુક્રમે એટલે કે હેપ્ટેન માટે છે 105.2 kPa. એનો મતલબ કે કિલો પાસ્કલ. ત્યારબાદ ઓક્ટેન માટે આપેલું છે 46.8 કિલો પાસ્કલ. ત્યારબાદ હેપ્ટેનનું વજન આપેલું છે 26 ગ્રામ અને ઓક્ટેનનું વજન આપેલું છે 35 ગ્રામ. તો આ મિશ્રણ જે છે હેપ્ટેન અને ઓક્ટેન, તો એ મિશ્રણનું
બાષ્પ દબાણ કેટલું થાય એનો મતલબ કે P ટોટલ P કુલ શોધવાનું, રાઈટ. ત્યારબાદ આદર્શ દ્રાવણ માટેની વાત કરી તો આદર્શ દ્રાવણ એટલે શું? તો શુદ્ધ દ્રાવણ, અને શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું થશે? તો અનુક્રમે P10 અને P20 થશે, રાઈટ. ચલો હવે સૌથી પહેલા તો શોધવાનું શું છે? આપણે P ટોટલ શોધવાનું છે. P ટોટલ શોધવા માટે સૌથી પહેલા આપણે લખીએ, પહેલો શું આપેલું છે પદાર્થ? તો હેપ્ટેન. હેપ્ટેન ને આપણે નંબર 1 લઈએ તો હેપ્ટેન માટે શું આપેલું છે? તો સૌથી પહેલા વજનની સંજ્ઞા W. હેપ્ટેન માટે 1 લખીએ. કેટલું આપેલું છે? તો 26 ગ્રામ. ચલો ત્યારબાદ શું આપેલું છે? એનું બાષ્પ દબાણ આપેલું છે. હેપ્ટેન નું આદર્શ દ્રાવણ બનાવે છે એવું કીધું, એનો મતલબ કે શુદ્ધ બાષ્પ દબાણ એટલે કે P0, અને હેપ્ટેન માટે એટલે કે 1. કેટલું છે? 105.2 કિલો પાસ્કલ. ત્યારબાદ શોધવાનું શું? આપણને ખબર છે કે વજન આપેલું હોય તો શોધવા પડે શું? આપણે મોલ માટેની સંજ્ઞા n, હેપ્ટેન માટે 1 એટલે કે n1 શોધવાનું. ફરીથી જેમ અગાઉ હતું એમ જ, રાઈટ. તો ત્યારબાદ હેપ્ટેન જે છે એનું આણ્વીય દળ અને ઓક્ટેન જે છે એનું આણ્વીય દળ. તો સૌથી પહેલા હેપ્ટેન આપણે લખીએ. હેપ્ટેન એટલે શું થશે? તો CH3 CH2 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 CH3 1 2 3 4 5 અને 6 કાર્બન. હેપ્ટેન એટલે કેટલા? તો 7 કાર્બન. થઈ ગયા ને? 1 2 3 4 5 6 અને 7, રાઈટ. ચલો કાર્બન કેટલા? 1 2 3 4 5 6 અને 7 કાર્બન, એટલે કે 1 કાર્બન એટલે કે 12 સત્તા કેટલા? તો 84 પ્લસ હાઇડ્રોજન ગણીએ 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 અને 3 કેટલા? તો 16. ચલો 84 અને 10 કેટલા થાય? તો 94, અને 94 વત્તા 6 એટલે કેટલા? તો 100. પડી સમજ? તો આ થયું હેપ્ટેન. અને ત્યારબાદ આપણે લખીએ શું? તો ઓક્ટેન. ઓક્ટેનમાં થશે શું? તો એક કાર્બન અને એક હાઇડ્રોજન વધી જશે, તો એમાં કાર્બન કેટલા આવશે? તો 8 કાર્બન એટલે 12 8 96 પ્લસ હાઇડ્રોજન જે છે કેટલા હતા? અહીંયા આગળ 16. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 અને 3 16. અને બીજા કેટલા વધશે? 2 વધશે ને, કારણ કે ઓક્ટેન લખીશું તો અહીંયા 2 આવશે અને પછી 3 આવશે, રાઈટ. ચલો આમાં જ ઓક્ટેન નું બંધારણ લખું છું. આ રહ્યું જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 અને 2 15 16 17 અને 18. કારણ કે 2 હાઇડ્રોજન વધી જાય, સીધી વસ્તુ જ. તો કેટલા થશે? તો 96 અને 10 કેટલા? તો 106. 106 અને 4 કેટલા? તો 110. અને બીજા 4 એટલે કેટલા થશે? તો 114. તો આ કોના માટે થશે? 114 ઓક્ટેન માટે. અને હેપ્ટેન માટે આણ્વીય દળ કેટલું થશે? તો 100 થશે. ઓકે, તો એ તો આપણને શોધતા આવડે જ છે. ચલો એના પછી આગળ આપણે આણ્વીય દળ મૂકી દઈએ હવે બંનેનું, અને આણ્વીય દળ મૂકીને આગળ આપણે મોલ શોધી દઈએ બંનેના, રાઈટ. ચલો N1 શોધવાનું. N1 ને સૂત્રનો કરતા તો N1 બરાબર, N1 કોના માટે? હેપ્ટેન માટે. તો હેપ્ટેન માટેનું વજન ભાગાકારમાં હેપ્ટેન માટેનું આણ્વીય દળ. ચલો હેપ્ટેનનું વજન કેટલું આપેલું છે આપણને? તો 26 ગ્રામ. આણ્વીય દળ કેટલું થયું આપણે શોધ્યું? તો 100. તો 26 ભાગ્યા 100 એટલે શું થશે? તો 0.26. આ શું આવ્યું આપણું? N1. N1 એટલે શું? તો હેપ્ટેનના મોલ.
ચલો ત્યારબાદ કોના માટે ઓક્ટેન માટે શોધીએ આપણે ઓક્ટેન માટે 2 કહી દઈએ આપણે રાઈટ ઓક્ટેન ને કોના તરીકે તો 2 તરીકે લઈ લઈએ તો ઓક્ટેન નું વજન એટલે કે સંજ્ઞા W ઓક્ટેન માટે લીધું છે 2 એટલે કે W2 બરાબર કેટલું વજન આપેલું છે 35 ગ્રામ ત્યારબાદ બીજું શું આપેલું છે તો આદર્શ દ્રાવણ બનાવવા માટે શુદ્ધ બાષ્પ દબાણ આપેલું છે બાષ્પ દબાણનો એકમ P શુદ્ધ માટે લખીએ આપણે ઉપર 0 એટલે કે ડિગ્રી ઓક્ટેન માટે છે એટલે લખીએ 2 તો P20 બરાબર કેટલા થશે 46.8 કિલો પાસ્કલ એકમ છે દબાણનો અને ત્યારબાદ આનું પણ શું આપેલું છે વજન તો એના પણ શું શોધવાનું આપણે મોલ તો મોલની સંજ્ઞા n ઓક્ટેન માટે 2 એટલે કે n2 બરાબર શોધવું તો મૂકીએ આપણે સૂત્ર કે n2 બરાબર શું થશે તો ઓક્ટેન નું વજન એટલે કે W2 ભાગાકારમાં ઓક્ટેન નું આણ્વીય દળ કેટલું થશે ઓક્ટેન નું વજન કેટલું આપેલું છે તો 35 ગ્રામ બરાબર એટલે કે ભાગ્યા કેટલા થશે આણ્વીય દળ હમણાં જ આપણે શોધ્યું કેટલું થશે તો 114 ચલો 35 ભાગ્યા 114 જવાબ કેટલો મળશે તમને 35 ભાગ્યા 114 કરશો એટલે કે 0.307 રાઈટ પરંતુ અહીંયા આગળ 7 છે અહીંયા આગળ 0 છે તો એક વધારી દઈશું આપણે એટલે શું લખી નાખીશું 307 ની જગ્યાએ 0.31 રાઈટ આ શું મળ્યું આપણને ઓક્ટેન ના મોલ મળ્યા ચલો ત્યારબાદ ઓક્ટેન ના મોલ મળી ગયા તો હવે શું શોધીશું આપણે તો કુલ મોલ એટલે શું તો n બરાબર શું થાય તો n1 પ્લસ n2 ચલો n1 કેટલા 0.26 n2 કેટલા 0.31 0.26 વત્તા 0.31 એટલે શું થાય તો 0.57 આ શું આવી ગયું તો કુલ મોલ આવી ગયા આપણા ચલો કુલ મોલ આવી ગયા ત્યારબાદ આપણે શું શોધવાનું તો મોલ અંશ કોના માટે તો હેપ્ટેન માટે મોલ અંશ એટલે શું થાય તો x1 બરાબર હેપ્ટેન નું વજન આ હેપ્ટેન ના શું આયા તો મોલ અંશ તો મોલ અંશ બરાબર શું તો હેપ્ટેન ના મોલ એટલે કે n1 ભાગાકારમાં હેપ્ટેન અને ઓક્ટેન ના મોલ એટલે કે કુલ મોલ તો હેપ્ટેન ના મોલ કેટલા આવ્યા આપણા જોડે 0.26 તો લખીએ 0.26 ભાગાકારમાં કુલ મોલ કેટલા આવ્યા આપણે 0.57 તો 0.57 તો હેપ્ટેન ના મોલ અંશ 0.26 ભાગ્યા 0.57 તો ભાગાકાર કરીશું આપણે સાદું રૂપ આપીશું તો 0.456 મળશે આપણને આ શું થયું હેપ્ટેન ના મોલ અંશ આવ્યા ત્યારબાદ ઓક્ટેન ના મોલ અંશ એટલે શું તો x2 તો શું લખીએ આપણે x1 x2 બરાબર 1 તો x2 બરાબર શું થશે તો 1 x1 થાય ને મોલ અંશનો સરવાળો 1 1 x1 1 x1 કેટલા 0.456 તો x2 બરાબર 1 0.456 તો થશે કેટલા 0.544 તો આ શું આવ્યું આપણને ઓક્ટેન ના મોલ અંશ આવ્યા ચલો બંનેના મોલ અંશ મળી ગયા આપણને x1 એટલે કોના માટે તો હેપ્ટેન માટેના x2 એટલે કોના તો ઓક્ટેન માટેના હવે બંનેના મોલ અંશ મળી ગયા તો ત્યારબાદ આપણે શોધવાનું શું તો બંનેના આંશિક દબાણ શોધવાના કારણ પૂછ્યું છે શું આપણને તો મિશ્રણનું બાષ્પ દબાણ એટલે કે કુલ બાષ્પ દબાણ P ટોટલ કરવા માટે શું કરવું પડે તો બંનેના આંશિક દબાણનો સરવાળો બંનેના આંશિક દબાણ શોધવા માટે સૌથી પહેલા
હેપ્ટેન નું શોધીશું તો સૂત્ર શું મૂકીશું આપણે P1 બરાબર શું મૂકીશું P10 * x1. ચલો P10 અહીંયા આગળ આપણે લખ્યું છે કેટલું છે 105.2 કિલો પાસ્કલ. તો 105.2 ગુણ્યા x1 શોધ્યું આપણે કેટલું 0.456. ચલો ગુણાકાર કરીશું આપણે 105.2 ગુણ્યા 0.456 તો જવાબ આવશે 47.97. આ શું આવ્યું આપણા જોડે તો હેપ્ટેન જે છે હેપ્ટેન નું આંશિક દબાણ આવ્યું. ત્યારબાદ શું શોધીશું આપણે ઓક્ટેન માટેનું આંશિક દબાણ શોધીશું. તો એનું સૂત્ર આપણે લખીએ તો P2 બરાબર શું થશે તો P2 0 * x2. P20 મૂલ્ય આપેલું છે આ રહ્યું કેટલું 46.8 કિલો પાસ્કલ. તો લખીએ 46.8 ગુણ્યા x2 આપણે શોધ્યું કેટલું 0.544. તો 46.8 ગુણ્યા 0.544 તો જવાબ મળશે 25.46. રાઈટ. એકમ શું છે તો કિલો પાસ્કલ. તો અહીંયા આગળ પણ એકમ શું લખવાનો કિલો પાસ્કલ. અહીંયા આગળ પણ એકમ શું લખવાનો કિલો પાસ્કલ. તો આ કોના માટેનું આંશિક દબાણ આવ્યું ઓક્ટેન માટેનું. રાઈટ. કારણ કે 2 ઓક્ટેન માટે લીધું છે અને 1 હેપ્ટેન માટે. તો P1 એ હેપ્ટેન નું આંશિક દબાણ, P2 એ કોનું તો ઓક્ટેન નું આંશિક દબાણ. હવે શોધવાનું શું છે આપણે તો P ટોટલ. તો મૂકીએ P કુલ બરાબર P1 એટલે હેપ્ટેન નું આંશિક દબાણ પ્લસ ઓક્ટેન ના આંશિક દબાણનો શું થાય તો સરવાળો. તો મૂકી દઈએ P1 એટલે કે 47.97 પ્લસ ઓક્ટેન નું કેટલું P2 25.46 P કુલ તો 47.97 વત્તા 25.46 તો જવાબ મળશે 73.43. રાઈટ. તો આ શું આવી ગયું આપણે કે જે હેપ્ટેન અને ઓક્ટેન નું મિશ્રણ બન્યું એ મિશ્રણનું કુલ દબાણ એટલે કે બાષ્પ દબાણ મિશ્રણનું એટલે P ટોટલ આપણને મળ્યું. રાઈટ. કશું જ નથી. આ પણ અગાઉ જે દાખલો છે એના મુજબ જ છે. કારણ કે અહીંયા સુધી તો મોલ અંશ ત્યારબાદ રાઉલ્ટના નિયમ અનુસાર હેપ્ટેન અને ઓક્ટેન નું શું શોધ્યું આપણે આંશિક દબાણ. સૂત્ર પણ આપણને ખબર છે. ત્યારબાદ બંને આંશિક દબાણનો શું કરવાનો તો સરવાળો એટલે કે P ટોટલ. તો આ થયો સ્વાધ્યાયનો 2.16 એક્ઝામ્પલ. તો હેપ્ટેન અને ઓક્ટેન જે છે આદર્શ દ્રાવણના બાષ્પ દબાણ આપેલા એટલા માટે બાષ્પ દબાણને આપણે શું કહેવાનું શુદ્ધ બાષ્પ દબાણ. તો હેપ્ટેન માટે 1 લઈએ ઓક્ટેન માટે 2 લઈએ. તો હેપ્ટેન માટે 1 લઈએ એનો મતલબ કે P1 0 થશે એનું બાષ્પ દબાણ શુદ્ધ માટે છે અને P20 એ કોનું થશે ઓક્ટેન નું બાષ્પ દબાણ. સૌથી પહેલા વજન ઉપરથી મોલ, મોલ ઉપરથી કુલ મોલ, મોલ અંશ એના ઉપરથી મોલ અંશ ઉપરથી બંનેના આંશિક દબાણ શોધવાના અને ત્યારબાદ બંનેના આંશિક દબાણનો સરવાળો એટલે કે P ટોટલ એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ મળ્યું. તો આ થયો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.16. ઓકે.